બીએમસીએ કરી કંગના રનૌતની મુંબઈ ખાતેની ઓફિસમાં તોડફોડ, હાઈકોર્ટે મૂક્યો સ્ટે. કંગનાએ કહ્યું, આજે મારું ઘર તૂટ્યું છે, કાલે ઉદ્ધવનું અભિમાન તૂટશે. લદ્દાખમાં સ્થિતિ ગંભીર, ચીને વધારી સૈન્ય સંખ્યા, ભારતીય સૈન્યની ચાંપતી નજર, એરફોર્સની ગતિવિધિ પણ તેજ. મોદી અને જિનપિંગ વચ્ચે મુલાકાતનું ગોઠવાઈ રહ્યો છે તખતો. વિદેશ મંત્રી જયશંકર કાલે કરશે ચીની વિદેશ મંત્રી સાથે મુલાકાત. શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ અને નોકરીમાં મરાઠા અનામતના કાયદાના અમલીકરણ પર સુપ્રીમ કોર્ટની રોક. લાભ લઈ ચૂકેલાને કોઈ તકલીફ નહીં પડે. રિયા ચક્રવર્તીને બાયખલા જેલમાં શિફ્ટ કરાઈ. જામીન અરજી પર કાલે થશે સુનાવણી. 14 દિવસની કસ્ટડીમાં છે રિયા. નોબેલ શાંતિ પુરસ્કાર 2021 માટે ડોનાલ્ડ ટ્રમ્પ થયા નોમિનેટ. યુએઈ ઇઝરાયલ વચ્ચે શાંતિ સ્થાપવામાં મળી હતી સફળતા. નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય લાઈવમાં. હું છું આપની સાથે ફાલ્ગુની. સમાચારોની વાત કરીએ. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની મુંબઈ સ્થિત મણિકર્ણિકા ફિલ્મ્સની ઓફિસને બીએમસીએ કથિત રીતે અવૈધ નિર્માણ ગણાવી તોડી પાડ્યું છે. આ વચ્ચે બોમ્બે હાઈકોર્ટમાં થયેલી સુનાવણીમાં નિર્ણય કંગનાની તરફેણમાં આવ્યો છે. હાઈકોર્ટે બીએમસીની કાર્યવાહી પર સ્ટે લગાવી દીધો છે. કોર્ટે આ રોક બપોરે 3 વાગે લગાવી, જો બીએમસીએ પહેલા જ પોતાની કાર્યવાહી પૂરી કરી લીધી હતી. બોમ્બે હાઈકોર્ટે આ મામલે કાલે ફરીથી સુનાવણી કરશે. હાઈકોર્ટે કંગનાની ઓફિસમાં અવૈધ નિર્માણ તોડવામાં આટલી ઉતાવળ કરવા માટે બીએમસી પાસે જવાબ માંગ્યો છે. કાલે બીએમસીએ તેનો જવાબ આપવો પડશે. મહત્વનું છે કે કોરોનાના કારણે બોમ્બે હાઈકોર્ટે 26 માર્ચ 2020નો એક આદેશ જાહેર કરતા કહ્યું હતું કે રાજ્ય સરકાર, બીએમસી અને દરેક સંબંધિત વિભાગ કોઈના વિરુદ્ધ કોઈ વિરોધાત્મક કાર્યવાહીમાં ઉતાવળ કરે નહીં. ઉલ્લેખનીય છે કે મુંબઈ મ્યુનિસિપાલિટીના અધિકારીઓ બુલડોઝર લઈને કંગનાની ઓફિસે પહોંચ્યા હતા. હજુ તો 2 દિવસ પહેલા બીએમસીએ કંગનાની ઓફિસ બહાર નોટિસ મારી હતી કે રિનોવેશન ગેરકાયદે છે, માટે સ્ટોપ વર્ક. કંગનાની આ નોટિસનો જવાબ આપે તે પહેલા બીએમસી બુલડોઝર લઈને કંગનાની ઓફિસે પહોંચી અને તેનું ઓફિસ તોડી પડાયું. સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યાના કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીને એનસીબી ઓફિસથી બાયખલા જેલ ખસેડવામાં આવી છે. અભિનેત્રીને 22 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં જ રહેવું પડશે, તે પ્રકારના સમાચાર. એનસીબીએ ડ્રગ્સના કેસમાં તેની ધરપકડ કરી છે. મંગળવારના રોજ રિયાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને કોર્ટ સમક્ષ રજૂ કરાઈ. કોર્ટે રિયાને 14 દિવસ માટે જેલમાં મોકલવાનો નિર્ણય લીધો. એનડીસીપી કાયદાની કલમ 8C, 20B, 27A અને 29 અંતર્ગત રિયાની ધરપકડ કરવામાં આવી હતી. મંગળવારની રાત્રે રિયાએ એનસીબીની ઓફિસમાં વુમન સેલમાં રાખવામાં આવી. રિયા ચક્રવર્તીએ એનસીબીની પૂછપરછમાં સ્વીકાર્યું હતું કે તે ડ્રગ્સનું સેવન કરતી હતી. રિયાની જામીન અરજી પણ ફગાવી દેવાઈ છે. આ સાથે જ રિયાને સેશન કોર્ટમાં જામીન અરજી કરવા માટેની છૂટ અપાઈ છે. જેલમાં રિયાનો મેડિકલ ટેસ્ટ કરાઈને તેને ક્વોરન્ટાઇન બેરેકમાં રાખવામાં આવશે.
આ તરફ વાત કરીએ અગત્યના સમાચાર કંગનાની ઓફિસમાં આજરોજ બીએમસી દ્વારા જે તોડફોડ કરવામાં આવી તેને લઈને લોકોમાં પણ હવે ગુસ્સો જોવા મળી રહ્યો છે। કંગનાની ઓફિસમાં આ પ્રકારની તોડફોડને લઈને સોશિયલ મીડિયા પર લોકોએ હૈયા વરાળ ઠાલવી છે। લોકોએ પ્રિયંકા ગાંધી પર નિશાન તાક્યું છે। સોશિયલ મીડિયા પર અત્યારે કંગના રનાવતની તરફેણમાં જે પોસ્ટ જોવા મળી રહી છે, પ્રિયંકાનું ઘર પણ તોડી નાખવાની લોકો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। સોશિયલ મીડિયા પર લોકોની હૈયા વરાળ જોવા મળી રહી છે, લોકોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે કંગનાની ઓફિસ બીએમસી દ્વારા તોડી પડાતા। ફોનલાઈન પર સંવાદદાતા અરવિંદ શુક્લા જોડાયા છે। અરવિંદ, કંગનાની ઓફિસમાં તોડફોડને લઈને હવે લોકોમાં રોષ। जी, आपको जानकारी दे कि कंगना रनौत और महाराष्ट्र के बीच में जो पूरी एक आर पार की लड़ाई है, कहीं ना कहीं जुबानी रंग जिसको दिया गया है वो सिंह जो मत है सुशांत उसे दरकिनार करने के लिए ये पूरा पॉलिटिक्स खड़ा किया गया है। ऐसा सोशल मीडिया पर पूरा एक ट्रेंड चल रहा है। और आपको कंगना रनौत का जो ऑफिस है वहां पर महज कल मतलब कि विद इन 24 आवर नहीं बीता उन लोगों ने नोटिस लगाया हुआ था बीएमसी ने कि आपका निर्माण अवैध है। उसकी मणिकर्णिका फिल्म की जो ऑफिस थी उसके ऊपर उन्होंने लगाया कि आपका अवैध निर्माण है और विद इन 24 आवर बीएमसी और उसको तोड़ करके गिरा दिया जाता है। और आपको एक महत्वपूर्ण जानकारी ये दी कि जब से कोरोना काल शुरू हुआ, जब बॉम्बे हाईकोर्ट ने एक महाराष्ट्र या જી અરવિંદ, આભાર તમામ જાણકારી બદલ। તો કંગનાની ઓફિસમાં આજરોજ બીએમસી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેના કારણે હવે સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે। લોકોએ સીધે સીધું પ્રિયંકા ગાંધી પર નિશાન તાક્યું છે, કહ્યું છે કે શિમલામાં પ્રિયંકા ગાંધીનું મકાન છે જે ગેરકાયદેસર છે, તેને પણ તોડી નાખવામાં આવે। આ પ્રકારની અપીલ સોશિયલ મીડિયા પર લોકોની જોવા મળી રહી છે। લોકો કંગનાની વહારે આવ્યા હોય તે પ્રકારે તેની તરફેણમાં આ પ્રકારની પોસ્ટ। આગળ વાત કરીએ ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત થઈ શકે છે। આવતીકાલે ગુરુવારે બંને નેતાઓની મુલાકાતને લઈને ચર્ચા થશે। બંને દેશોના નેતાઓની મુલાકાત રશિયાના મોસ્કો શહેરમાં ચાલી રહેલા શાંઘાઈ સહયોગ સંગઠનમાં યોજાય તેવી શક્યતા છે। એલએસી પર ચાલી રહેલા ભારે ગતિરોધની વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની મુલાકાત થઈ શકે છે। આજે વિદેશ મંત્રી એસ જયશંકરે પણ એસસીઓ બેઠકમાં હિસ્સો લેવા માટે રશિયા પહોંચ્યા। અહીં તેમની મુલાકાત ચીની સમકક્ષ વાંગ યી સાથે થશે। ભારતના વડાપ્રધાન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થઈ શકે છે। અત્યારે ભારત અને ચીનની સરહદે જે તણાવ જોવા મળી રહ્યો છે, આ તમામની વચ્ચે આ બંને વચ્ચેની મુલાકાત થાય તો તે મહત્વપૂર્ણ બની રહેશે। આજરોજ રશિયાની મુલાકાતે જ્યારે પહોંચ્યા છે રાજનાથ સિંહ, આ સાથે સાથે એસ જયશંકર વિદેશ મંત્રી અને ચીનના વિદેશ મંત્રી સાથે પણ વાતચીતનો દોર શરૂ છે। તમામ રીતે હવે આ મુલાકાતને જોવામાં આવી રહી છે એક સારી દિશા તરફ। લદ્દાખમાં ભારત ચીન વચ્ચે વિવાદ ઘટવાના બદલે વધુ વકરી રહ્યો છે। ચીને સોમવારે રાત્રે એલએસી પર ગોળીબાર કર્યો। ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું કે ભારત તરફથી કોઈપણ સ્તરે કોઈપણ જાતનો ગોળીબાર કરવામાં નથી આવ્યો। પણ ચીની મીડિયામાં ભારત ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ મામલે એક આર્ટિકલ છાપવામાં આવી રહ્યા છે। ચીની સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સ ભારત સામે સતત પોતાની સરકારનો પ્રોપેગેન્ડા પ્રસરાવી રહ્યું છે। પીએલના વેસ્ટર્ન કમાન્ડના હવાલેથી ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે સોમવારે રાત્રે પેંગોંગ ઝીલના
દક્ષિણી કાંઠે શેનપાઓ પહાડી વિસ્તારમાં ભારતીય સેનાએ એલએસી પાર કરી અને એલએસી પર પહેરો ભરી રહેલા ચીની સૈનિકો સામે હવામાં ગોળીબાર કર્યો, જે બાદ ચીની સૈનિકોને મજબૂરીમાં ફાયરિંગ કરવું પડ્યું. ગ્લોબલ ટાઈમ્સે એક આર્ટિકલ છાપ્યું છે. આ આર્ટિકલનું શીર્ષક છે, જો ભારત સરહદ પર ભૂલનું પુનરાવર્તન કરશે તે ઇતિહાસનું પુનરાવર્તન કરાશે. બોગસ દાવા કરતા ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે ભારત દ્વારા સરહદ પર હથિયારનો ઉપયોગ ન કરવાનો કરાર ભંગ કરાયો છે. ચીની મીડિયા કહી રહી છે કે જૂન મહિનામાં ગલવાન ઘાટીમાં ભારત ચીન વચ્ચે થયેલા સંઘર્ષ બાદ ભારતે તેની સેનાને ફ્રી હેન્ડ આપી દીધો છે, જે એક ગેરજવાબદાર નિર્ણય છે. ગ્લોબલ ટાઈમ્સે કહ્યું છે કે 1962ના યુદ્ધમાં ભારતને ભારે હારનો સામનો કરવો પડ્યો હતો અને હવે ભારત તે હારનો બદલો વાળવા માંગે છે. ભારતે અમેરિકા અને રશિયા પાસેથી દુર્ગમ ક્ષેત્રોમાં યુદ્ધના હથિયારો ખરીદ્યા છે, પણ ભારતીય સેના ચીન સાથેના યુદ્ધ માટે સક્ષમ નથી. અમેરિકા ભારતનો મિત્ર છે અને જો ભારત ચીન વચ્ચે જંગ થશે તો અમેરિકા ખુશ થશે. ભારતના વિરોધમાં સતત આ આર્ટિકલો ચીનના અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં છપાતા રહ્યા છે. ભારત અને ચીન વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે તે તમામને લઈને સોમવારે જે ગોળીબારની ઘટના બની, ફાયરિંગની ઘટના બની, જેમાં ભારતને કસૂરવાર ઠેરવવામાં આવ્યું છે. ગ્લોબલ ટાઈમ્સમાં આ પ્રકારનો ઉલ્લેખ. ફોનલાઈન પર સંવાદદાતા અરવિંદ શુક્લા જોડાયા છે. અરવિંદ, એલએસી પર સતત તણાવ, આ તમામની વચ્ચે ગ્લોબલ ટાઈમ્સનો જે આર્ટિકલ છપાઈ રહ્યા છે તેમાં ભારતને જે દોષી ગણાવાઈ રહ્યું છે. जी, जहां तक मामला है लद्दाख में भारत और चीन के बीच के टकराव का, तो कम तो नहीं हो रहा है, लेकिन इसमें आग में जो है घी डालने का काम वहां का चीनी मीडिया जरूर से कर रहा है. आपको बताएं तो चीनी अखबार ग्लोबल टाइम्स जो है वो पिछले एक लंबे समय से भारतीय सेना और भारतीय सरकार के सामने मोर्चा खोल करके बैठा है और कहीं ना कहीं भारतीय सरकार और सेना को चीनी सेना और सरकार के सामने वर्ल्ड लेवल पर, ग्लोबल लेवल पर कहीं ना कहीं कमजोर साबित करने की वो पूरा उसका जो एक प्रोपेगेंडा है उसको एक आर्टिकल का रूप दे रहा है. आपको बताएं तो अखबार जो ग्लोबल टाइम्स है उसने पीएलए के जो वेस्टर्न कमांड के प्रवक्ता हैं उनके हवाले से एक रिपोर्ट छापा था. उस रिपोर्ट में जो सोमवार की रात को एलओसी पर पेंगोंग लेक के पास में जो फायरिंग की गई थी चाइना की तरफ से, उसका पूरा का पूरा आरोप भारतीय सेना के सिर पर मढ़ दिया गया है. और उसमें ऐसा लिखा गया है कि भारतीय सैनिकों ने एलओसी पर चीन की तरफ से गश्त कर रहे चीनी सैनिकों के ऊपर हवा में फायरिंग किया. और ये जो है पूरा अंजाम इसके लिए दिया गया क्योंकि भारत जो है 1962 के युद्ध का बदला लेना चाहता है. और इसके अलावा ये जो है पूरा वैश्विक तौर पर जो पूरी एक कूटनीति है उसको भी कहीं ना कहीं अमली जामा पहनाने की कोशिश चीनी मीडिया कर रहा है. चीनी मीडिया ने यहाँ तक जो इसका ग्लोबल टाइम्स अखबार है उसने अनेक आर्टिकल छापे हैं जिसमें वो कार्टून के द्वारा कुछ न कुछ अपने हेडर और शीर्षक दे करके भारतीय सेना का मनोबल लगातार सतत गिराने का वो अपना एक भरपूर प्रयास कर रहा है. और अपने आर्टिकल में उसने यहाँ तक कल की तारीख में ये भी छापा हुआ था कि अगर भारत की सेना एलओसी पर इतिहास दोहराएगी तो उसे 1962 जैसे युद्ध की करारी हार का वापस सामना करना पड़ेगा. तो कहीं ना कहीं ये भारतीय सेना और भारतीय सरकार का मनोबल गिराने के लिए जो एक चीनी पूरा प्रोपेगेंडा है उसके तहत ये पूरा एक ऑर्गेनाइज्ड अखबार कहा जा रहा है. जी बिल्कुल अरविंद, आभार તમામ જાણકારી બદલ. ભારતીય સેનાને વિલન બનાવી રહી હોવાના આર્ટિકલ ગ્લોબલ ટાઈમ્સમાં જોવા મળી રહ્યા છે. ચીનનું આ અખબાર છે જેમાં સતત ભારતને દોષી ગણાવતા આર્ટિકલ છપાઈ રહ્યા છે. બળતામાં ઘી હુમાતું હોય તે પ્રકારે ચીની મીડિયા આ આર્ટિકલો છાપી રહી છે. આગળ વાત કરીએ, ભારતીય હવાઈ સેનાને નવા લડાકુ સાથી મળી રહ્યા છે. રાફેલ વિમાન પૂરેપૂરા શસ્ત્ર સજ્જ થઈને આવતીકાલે 10મી સપ્ટેમ્બરે ભારતીય હવાઈ સેનામાં સામેલ થશે. ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ફ્રાન્સના રક્ષામંત્રી પેરીની ઉપસ્થિતિમાં રાફેલ જેટ એરફોર્સમાં દાખલ થશે.
ફ્રાન્સના રક્ષામંત્રીની આ ત્રીજી ભારત મુલાકાત રહેશે. ભારતીય હવાઈ સેનાના પ્રવક્તાએ કહ્યું છે કે છેલ્લા 23 વર્ષમાં પહેલીવાર ભારતીય હવાઈ સેનામાં નવા વિમાન સામેલ થશે. આ પહેલા 1997માં સુખોઈ જેટ વિમાનો હવાઈ દળમાં સહભાગી થયા હતા. 5 રાફેલ જેટ વિમાનો ચાલુ વર્ષના જુલાઈની 29મીએ ભારત આવી પહોંચ્યા હતા. 2016માં ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલા કરાર મુજબ 59,000 કરોડ રૂપિયામાં ભારત 36 રાફેલ વિમાન ખરીદી રહ્યું હતું. રાફેલ વિમાનોનું પહેલું બેચ 4 વર્ષ પછી આ વર્ષના જુલાઈમાં ભારત આવી પહોંચ્યું. પહેલા બેચમાં આ વિમાન બનાવનારી કંપની એસોલ્ટ એવિએશન દ્વારા 10 વિમાન આપવામાં આવ્યા હતા, જેમાંના 5 ફ્રાન્સમાં જ રાખી મુકાયા હતા, જેથી ભારતીય હવાઈ દળના પાયલટો દ્વારા ત્યાં તાલીમ લેવા જાય ત્યારે તે વિમાનનો ઉપયોગ કરી શકે. રાફેલ વિમાનોના પહેલી સ્ક્વોડ્રનના ભારતીય હવાઈ દળના અંબાલા મથક ખાતે તહેનાત કરવામાં આવશે અને બીજી સ્ક્વોડ્રનને પશ્ચિમ બંગાળના હાસીમારા એરબેઝ પર તહેનાત કરાશે. તેરમી સપ્ટેમ્બરથી યોજાશે નીટની પરીક્ષા. નીટની પરીક્ષા મોકૂફ રાખવાની અરજી સાંભળવાનો સુપ્રીમ કોર્ટે આજે ઇનકાર કર્યો હતો. મહત્વનું છે કે પરીક્ષા મોકૂફ રાખવાની થયેલી અરજીની સુનાવણી પછી ઓગસ્ટની 17મીએ સુપ્રીમ કોર્ટે પરીક્ષા મોકૂફ રાખવાની અરજી ફગાવી દીધી હતી. તે ચુકાદા અંગે ફેરવિચાર કરવાની અરજી નવેસરથી કરાઈ. એ અરજી નકારતા સુપ્રીમ કોર્ટે આજે નીટ પરીક્ષા મોકૂફ રાખવાની અરજી સાંભળવાનો ઇનકાર કર્યો. આ અરજી બિન ભાજપી સરકાર ધરાવતા 6 રાજ્યો દ્વારા કરવામાં આવી હતી, જેમાં પશ્ચિમ બંગાળ, પંજાબ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડનો સમાવેશ થાય છે. આ અરજદારોએ જણાવ્યા મુજબ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના આરોગ્યની સુરક્ષા અને જીવવાના અધિકારને સુરક્ષિત રાખવા માટે અરજી કરાઈ હતી. અરજદારોની દલીલ એવી હતી કે પરીક્ષાનું આયોજન કરતી વખતે અનિવાર્ય એવા સુરક્ષાના પગલાં લેવામાં સરકાર નિષ્ફળ રહી હતી. સુપ્રીમ કોર્ટે એક પણ રિવિઝન અરજી સ્વીકારી નહોતી અને હવે 13મી સપ્ટેમ્બરથી નીટની પરીક્ષા યોજાશે. શિક્ષણ સંસ્થાનોમાં એડમિશન અને નોકરીમાં મરાઠા અનામત પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું છે કે હાલ તેને મંજૂરી નહીં આપી શકાય. આ કેસ પર મોટી બેન્ચ તરફથી નિર્ણય કરવામાં આવશે, જેનું ગઠન મુખ્ય ન્યાયાધીશ તરફથી કરાશે. કોર્ટે તે પણ સ્પષ્ટ કર્યું છે કે આ આદેશની અસર પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સિસના એડમિશન પર નહીં થાય, જે પહેલા જ થઈ ચૂક્યા છે. કેસની સુનાવણી કરતા બેન્ચે કહ્યું, આ નિર્ણયથી અત્યાર સુધી આ ક્વોટાનો લાભ લઈ ચૂકેલા લોકોના સ્ટેટસ પર કોઈ અસર નહીં થાય. કોર્ટના આ આદેશથી તે લોકોને રાહત મળી છે જેમણે ગત લગભગ 2 વર્ષોમાં અત્યાર સુધીમાં આ ક્વોટાનો લાભ મળ્યો હતો. કોર્ટના આ નિર્ણયથી હાલના શૈક્ષણિક સત્રના વિદ્યાર્થીઓના ક્વોટાનો ફાયદો નહીં મળી શકે. બેન્ચે કહ્યું, હાલ તેના પર રોક લગાવવામાં આવે છે અને બંધારણીય બેન્ચ દ્વારા તેની માન્યતા નક્કી કરાશે. બંધારણીય બેન્ચનો અર્થ 5 કે તેનાથી વધારે જજોની બેન્ચ, જેના પર ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે નિર્ણય લેશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 2018માં તત્કાલીન ભાજપ સરકારના નેતૃત્વમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ એક્ટને મંજૂરી આપી દેવામાં આવી હતી. આ કાયદા હેઠળ મરાઠા સમુદાયોને પછાત વર્ગમાં સામેલ કરતા ઓબીસી રિઝર્વેશનનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ પહેલા જૂન 2019માં બોમ્બે હાઈકોર્ટે કાયદાની માન્યતાને યથાવત રાખી હતી. જો કે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે નોકરીઓમાં આ ક્વોટા 12%થી વધારે હોવો જોઈએ નહીં. આ સિવાય શૈક્ષણિક સંસ્થાનોમાં એડમિશન માટે તેની લિમિટ 13% નક્કી કરવી જોઈએ. તો ક્વોટાનો લાભ લઈ ચૂકેલા વિદ્યાર્થીઓ માટે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં હોય. મહારાષ્ટ્રમાં જે આ પહેલાનો નિર્ણય હતો તે આ વર્ષે લાગુ નહીં જોવા મળે. અનેક ક્વોટાનો લાભ લઈ ચૂકેલા અને છેલ્લા 2 વર્ષથી જે લોકો લાભ લઈ રહ્યા છે તે તમામને આની અસર નહીં થાય.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના સ્ટ્રીટ વેન્ડર્સ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો. આ સંવાદ દરમિયાન મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને સરકારના તમામ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મધ્યપ્રદેશના સ્ટ્રીટ વેન્ડર્સને પીએમ મોદીએ જણાવ્યું કે જો તમે ડિજિટલ લેવડ દેવડ તરફ વળશો તો સરકાર દ્વારા તમારા એકાઉન્ટમાં ઇનામ સ્વરૂપે કેટલીક રોકડ કેશબેક તરીકે મોકલવામાં આવશે. ભારત સરકારે 1 જૂન 2020ના વડાપ્રધાન સ્વનિધિ યોજનાની શરૂઆત કરી હતી. કોરોના વાયરસ લોકડાઉનથી પ્રભાવિત આવા નાના દુકાનદારોને મદદ કરવા અને પુનઃ રોજગાર ઉપલબ્ધ થાય તે માટે આ યોજના શરૂ કરાઈ હતી. વડાપ્રધાન મોદીએ સ્ટ્રીટ વેન્ડર્સને કોરોના સમયમાં સતર્ક રહેવા અપીલ કરી અને અનલોક ફેઝમાં નવા જોશથી વ્યવસાય શરૂ કરવાની સલાહ પણ આપી હતી. સાથે જ કોરોનાની રસી જ્યાં સુધી ન આવે ત્યાં સુધી વેન્ડર્સે પોતાની અને ગ્રાહકોની સુરક્ષાનું પણ ધ્યાન રાખવાની સલાહ વડાપ્રધાન દ્વારા આપવામાં આવી હતી. વડાપ્રધાન દ્વારા આજરોજ સ્ટ્રીટ વેન્ડર્સ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરવામાં આવી, જેમાં તેમણે વેન્ડર્સોને કહ્યું કે જ્યાં સુધી કોરોનાની રસી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી તેઓ પોતાનું અને ગ્રાહકોનું ધ્યાન રાખે. આ સાથે જ ડિજિટલ સંવાદ કરતા તેમણે જણાવ્યું કે સ્ટ્રીટ વેન્ડર્સ ડિજિટલ લેવડ દેવડ તરફ વળે તો તેમને ઇનામ સ્વરૂપે કેશબેક પણ મળી રહેશે. વડાપ્રધાનનો આ ડિજિટલ સંવાદ સ્ટ્રીટ વેન્ડર્સ સાથે થયો, જેમાં અનેક મુદ્દે વાતચીત કરવામાં આવી. માંગેલા નાના દુકાનદારો માટે જે સ્વનિધિ યોજનાની જાહેરાત કરવામાં આવી છે, લોકડાઉન અને કોરોના કાળમાં આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેનો લાભ લાખો લોકોને મળી રહે, ખાસ કરીને નાના દુકાનદારોને આ લાભ મળી રહે તે પ્રકારના સરકારના પ્રયત્નોને લઈને હવે લોકો સાથે પણ સીધો સંવાદ કરવામાં આવી રહ્યો છે. પડી ભાંગેલા નાના દુકાનદારો માટે આ યોજના લાભદાયી. કોરોના વાયરસ સામેની રસી માટે વિશ્વભરમાં સંશોધન ચાલી રહ્યા છે. અમેરિકાની એન્ટ્રાઝેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટી કોરોના રસીની દોડમાં સૌથી મોખરે છે. પરંતુ એન્ટ્રાઝેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટીને કોરોના રસીના સંશોધનમાં સૌથી મોટું વિઘ્ન નડ્યું છે. કોરોના વાયરસના સંકટ વચ્ચે અમેરિકાની એન્ટ્રાઝેનેકાએ વેક્સિનનું પરીક્ષણ શરૂ કર્યું હતું, જો કે હવે તે પરીક્ષણ બંધ કરી દેવાયું છે. એન્ટ્રાઝેનેકાએ પોતાના છેલ્લા તબક્કાનું રસી પરીક્ષણ અટકાવી દીધું. રસીના માનવ પરીક્ષણ દરમિયાન એક વોલન્ટિયર બીમાર પડતા એન્ટ્રાઝેનેકાએ પરીક્ષણ અટકાવી દીધું હોવાનું સામે આવ્યું છે. એન્ટ્રાઝેનેકાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે આ એક રૂટીન અડચણ છે, કેમ કે પરીક્ષણમાં સામેલ વ્યક્તિની બીમારી બાબતે હજુ સુધી વધુ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી. તેની વ્યવસ્થિત સમીક્ષા કરવામાં આવશે અને તેના બાદ જ ટ્રાયલ ફરી શરૂ કરાશે. કોરોના વાયરસ સામેની રસી બનાવવા માટે મોટું વિઘ્ન આવ્યું છે. એન્ટ્રાઝેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટી રસીની માણસો પર અજમાયશ થઈ, તેમાં એક વ્યક્તિ બીમાર પડ્યા પછી તેની આ પ્રયાસ અટકાવવામાં આવ્યા છે. એન્ટ્રાઝેનેકાએ કહ્યું છે કે આ એક નિયમિત વિક્ષેપ છે, કારણ કે પરીક્ષણમાં સામેલ વ્યક્તિની બીમારી વિશે હજુ સુધી કંઈ જ સમજાયું નથી. બીજી વખત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં કોરોના વાયરસ રસીની અસમંજસ અને જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે બંધ કરવામાં આવ્યા છે. આ રસીનું નામ AZD1222 રાખવામાં આવ્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અનુસાર તે વિશ્વમાં અન્ય રસી પરીક્ષણોમાં મોખરે હતા. ભારત સહિત ઘણા દેશો ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસી પર નજર રાખી રહ્યા છે. નિષ્ણાંતો માને છે કે ઘણી આશા છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટી બજારમાં આવનારી પ્રથમ રસીમાં સામેલ થશે. ચાલી રહેલા પરીક્ષણ સમગ્ર વિશ્વમાં રોકી દેવામાં આવી છે અને હવે તેને સ્વતંત્ર તપાસ બાદ જ ફરી શરૂ કરાશે. રસી ટ્રાયલના ત્રીજા તબક્કામાં હજારો લોકો સામેલ છે અને તેમાં ઘણી વાર લાગે છે. કોરોના રસીના ત્રીજા તબક્કાના પરીક્ષણમાં લગભગ 30,000 લોકો સામેલ છે. હેલ્થ ન્યૂઝ વેબસાઇટના રિપોર્ટ અનુસાર ટ્રાયલમાં ભાગ લેનારા એક વોલન્ટિયરને રસીની શંકાસ્પદ પ્રતિકૂળ પ્રતિક્રિયાઓ જોવા મળી અને આને જ ધ્યાનમાં રાખીને રસીના છેલ્લા તબક્કાના ટ્રાયલ પર રોક લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે મળીને રસી વિકસિત કરનારી કંપની એન્ટ્રાઝેનેકા કોરોનાની રસીની વૈશ્વિક દોડમાં સૌથી આગળ છે. કોરોના રસી બનાવવાની રેસમાં જોન્સન અને જોન્સન, મર્ક એન્ડ કંપની, મોડર્ના ઇન્ક, નોવાવેક્સ ઇન્ક, સનોફી, ફ્રીઝ, ગ્લેક્સોસ્મિથક્લાઇન, બેયોનેટ વગેરેનો પણ સમાવેશ છે. કોરોના મહામારી વચ્ચે ભારતના પહેલા માનવ અંતરિક્ષ મિશન ગગનયાનને 2022 સુધી પૂરું કરવાના પ્રયાસ તેજ થઈ ગયા છે. રશિયાની રાજધાની મોસ્કોમાં આ મિશન માટે જનારા 4 અંતરિક્ષ યાત્રીઓ માટે સ્પેસ શૂટ બનાવવાનું કામ પણ શરૂ થઈ ચૂક્યું છે. આ સ્પેસ શૂટ એક પ્રકારના સ્પેસ યાન જેવું હોય છે, જેમ કે તે વિજ્ઞાનીઓની અંતરિક્ષના તમામ ખતરાથી બચાવે છે. અવકાશમાં ક્યારેક તાપમાન -250 ડિગ્રી જેટલું નીચે પણ જતું રહે છે, તો ક્યારેક સૂરજ સામે આવે તો ગરમીનો પારો 250 ડિગ્રીએ પહોંચી જાય છે. આ પ્રકારના વાતાવરણમાં આ સૂટ અંતરિક્ષ યાત્રીઓને રક્ષણ આપે છે. ગગનયાન મિશન માટે ઇસરોએ રશિયન અંતરિક્ષ એજન્સી ગ્લાવકોસ્મોસ સાથે કરાર કર્યો છે, જે અંતર્ગત રશિયા ₹10,000 કરોડના ખર્ચે સ્પેસ સૂટ અને બેકપેક પણ બનાવી રહ્યું છે. આ બેકપેકમાં શ્વાસ લેવા માટે ઓક્સિજન પણ હશે. તેમાં શ્વાસમાંથી નીકળતો કાર્બન ડાયોક્સાઇડ પણ બહાર નીકળી જશે. બેકપેકમાંથી સૂટને વીજ પુરવઠો મળશે. આ ઉપરાંત એક ફેનથી સ્પેસ સૂટમાં ઓક્સિજનનું સર્ક્યુલેશન પણ થશે અને તેમાં એક પાણીની ટાંકી પણ હશે. આ સૂટ -250 ડિગ્રી ઠંડી સામે પણ યાત્રીઓને રક્ષણ આપશે. રશિયન અંતરિક્ષ એજન્સી ગ્લાવકોસ્મોસ ગગનયાનની સીટ અને કોચ લાઇનર્સ પણ બનાવી રહી છે. આ સાથે જ મંતવ્ય લાઈવમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.